વડોદરામાં લાગેલા ડોનાલ્ડ ટ્રમ્પના બેનરથી વિવાદ. ટ્રમ્પના લાયન ઇઝ બેક લખેલા બેનરથી વિવાદ થયો છે. સ્થાનિકોએ ટ્રમ્પના બેનરને હટાવવાની માંગ કરી છે. માંજલપુરના ખાનગી મકાન પર આ બેનર લાગ્યું હતું. યુવકોએ પોલીસે બોલાવીને ટ્રમ્પનું બેનર હટાવડાવ્યું. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ નાખતા વિરોધ. દેશભરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. મકાન માલિક અમેરિકન સિટીઝન હોવાથી ટ્રમ્પનું બેનર લગાવ્યું. बिल्कुल हटना चाहिए उसको। तरह से देखते हैं नहीं, वो ट्रम्प इंडिया की इकोनॉमी को इतना खराब करता है, हमारा शेयर मार्केट रोज गिरता है, हमारी इकोनॉमी खराब होती है, तो वो जो उसके अगेंस्ट में जाता है हम इंडिया के अगेंस्ट में, उसका बैनर नहीं रखना चाहिए। आ वॉर 17 सरदार सोसायटी है માંજલપુર. અહીંયા ગાડી આ એક ભાઈ ઘર છે, ત્યાં ગાડી ડોનાલ્ડ ટ્રમ્પનું બેનર લાગેલું 10-15 દાડાથી કરતાં બી વધારે લગાવ્યું હશે કે મહિનો બી થયો હશે. પણ જે રીતના ટ્રમ્પ ભારત દેશના પ્રધાનમંત્રીને દબાવે છે, ભારત દેશને દબાવવાની કોશિશ કરે છે કે હું આટલું ટેરિફ લગાવીશ, આટલું કરીશ. આજે 50% ટેરિફ લગાવી દીધું અને આ ઘર માલિક વિદેશમાં છે. તો અમે અહીંયા બેનર જોયું તો મારી લાગણી હતું ભાઈ કે ભાઈ દેશ પહેલો હોય. આજે જે અમેરિકાનો પ્રધાનમંત્રી આપણને ખખડાવે અને આપણને બીવડાવવા જતો હોય તો એનું બેનર અહીં લાગ્યું હોય તો શરમની વાત કહેવાય. હજુ આ ઝંડા બી જુઓ, આ ઝંડા બી લગાવે છે.